મમ્મી હું બનાવો? લાપસી બનાવો છો? કેમ? રવિવાર છે એટલે દર રવિવારે માતાજીની લાપસી કરવાની. અચ્છા, પણ કેમ? માતાજીના નામ પર આપણે જલસા કરવાના છે એવું? બરાબર. હું કહો મમ્મી તમે એને ક્યાં ખાવી એમ? આપણે ખાવાની એની યારે પપ્પા મજા કરશે. હું કેવું? બરાબર. તો જો આ લાપસી મસ્તીની લાપસી બને છે, ગુજરાતી લાપસી. હે મજા જ મજા આવી જાય આમ લાપસી ખાવાની, એટલી મસ્ત લાપસી બને. મારા સાસુ છે, આ સાસુ અને સાસુની હાથની લાપસી છે ને ફેમસ લાપસી છે. અમારા પરિવારમાં બધા છે ને લાપસી માટે મમ્મીને ઓર્ડર કરે કે ભાઈ વસંતબેન લાપસી બનાવવા આવજો. ક્યાં મમ્મી? દાદા શું કહેતા? દાદાને લાપસી બહુ ભાવતી. બરાબર. સ્પેશિયલ લાપસી માટે મમ્મીને ઓર્ડર કરવામાં આવે. ક્યાં મમ્મી? ગોતવામાં આવે મમ્મીને. મમ્મી ક્યાં ગયા લાપસી કરો? મારા આંટી ના નો પાડે. લાપસી માટે ફેમસ છે ભાઈ મમ્મી. મજા આવે લાપસી ખાવાની એમ. કુકરમાં લાપસી બને? બોલો, મને નહીં આવડે કુકરમાં લાપસી બનાવતા. બરાબર બરાબર. એક સીડી કરી નાખવાની આવી રીતે. બરાબર. 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 મતલબ લાપસી માટે તો અમે છે ને ગુજરાતી લોકો છે ને જિંદાબાદ એમ કંઈ પણ કરી લઈએ ગુજરાતી લોકો કે લાપસી માટે. મેં એવું સાંભળ્યું કે પેલાના જમાનામાં 9-9, 10-10 લાડવા ખાતા આખી ડોલ ભરીને. એવું સાચું હતું? સાચું ખાલી જતા. એ બાપરે, આખી ડોલ? એપ્રોક્સિમેટલી ડોલમાં લાડવા કેટલા રહેતા હશે? નહીં 30-35 લાડવા તો રહેતા હશે ને? ઓ 40-50 લાડવા એક વ્યક્તિ ખાઈ જતું. માય ગોડ. અરે મારાથી અત્યારે જેન્યુઅલી કહું ને તો મારાથી અડધો લાડવો ના પતે. બરાબર. સારું, ચલો મમ્મી બધાને કહી દો એને કઈ લાપસી ઓર્ડર કરવી હોય તો કહી દેજો મને. ચલો તો બાય બાય.